નમસ્કાર. ચાલો આજે આપણે શાહપુર પે સેન્ટર શાળાની મુલાકાત લઈએ, જ્યાં પ્રજાસત્તાક દિનની ઉજવણી એક અલગ જ અંદાજમાં થાય છે. આ માત્ર કોઈ કાર્યક્રમ નથી, પણ દેશભક્તિ અને સમુદાયની ભાવનાનો એક જીવંત ઉત્સવ છે. તો ચાલો આ ઉત્સાહભર્યા માહોલનો અનુભવ કરીએ. ખરેખર આ ઉજવણી કોઈ સામાન્ય ઔપચારિકતા નથી. આ તો એક જ શાળાના પટાંગણમાં ગૌરવ, દેશભક્તિને અને અસંખ્ય લાગણીઓની એક એવી કહાણી છે જે દિલને સ્પર્શી જાય. અહીં દરેક ચહેરો કંઈક કહે છે અને દરેક ક્ષણ યાદગાર બની જાય છે. દિવસની શરૂઆત થાય છે એક ગૌરવશાળી ક્ષણથી, જે આપણા સૌના હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે: ધ્વજવંદન. જેવી આ ક્ષણ આવે છે, આખું વાતાવરણ ગંભીરતા અને આદરથી છવાઈ જાય છે. સૌ એકસાથે ઊભા રહીને તિરંગાને સલામી આપે છે. આ સમારોહનો જે ક્રમ છે એ પણ કેટલો વિચારપૂર્વક ગોઠવવામાં આવ્યો છે. ધ્વજવંદનથી શરૂ કરીને રાષ્ટ્રગીત સુધીનું દરેક પગલું એક પરંપરા અને ઊંડા આદરનું પ્રતીક છે. આ માત્ર વિધિ નથી, પણ દેશભક્તિની ભાવનાને વ્યવસ્થિત રીતે વ્યક્ત કરવાની એક સુંદર રીત છે. અને જેવો ઔપચારિક સમારોહ પૂરો થાય કે તરત જ મંચ વિદ્યાર્થીઓની પ્રતિભાથી ઝળહળી ઉઠે છે. અહીંથી શરૂ થાય છે એકદમ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ, જ્યાં દરેક રજૂઆત વિદ્યાર્થીઓના ઉત્સાહ અને કળાનું અદ્ભુત પ્રદર્શન કરે છે. કાર્યક્રમની શરૂઆત થાય છે પ્રાર્થનાના મીઠા સુરો અને સ્વાગત ગીતની હૂંફ સાથે. ધોરણ 6ની દીકરીઓ દ્વારા રજૂ થયેલી આ પ્રસ્તુતિઓ આખા વાતાવરણને એકદમ ભક્તિમય અને મૈત્રીપૂર્ણ બનાવી દે છે અને આગળના કાર્યક્રમો માટે એક સરસ પ્લેટફોર્મ તૈયાર કરે છે. આ ઉજવણીની સૌથી સુંદર વાત એ છે કે એમાં નાના મોટા બધા જ જોડાય છે. અને જો શાળાના સૌથી નાના ભૂલકા એટલે કે ધોરણ 1ના વિદ્યાર્થીઓ પણ પૂરા જોશ અને આત્મવિશ્વાસ સાથે મંચ પર પોતાની કલા રજૂ કરી રહ્યા છે. કાર્યક્રમ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ વાતાવરણ ભાવનાત્મક અને ભક્તિમય સુરોથી ગૂંજી ઉઠે છે. પિતાને સમર્પિત ગીત હોય કે પછી ગણેશ સ્તુતિ, ધોરણ 2થી લઈને 6ના વિદ્યાર્થીઓ પોતાની પ્રસ્તુતિઓ દ્વારા કાર્યક્રમમાં એક અલગ જ ઊંડાણ ઉમેરે છે. અને હવે આવે છે દેશભક્તિનો અસલી જોશ. પછી એ ગીત હોય કે નૃત્ય, દરેક પ્રસ્તુતિમાં રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ છલકાય છે. સાચું કહું તો વિદ્યાર્થીઓની આ ઊર્જા અને ગર્વ જોઈને કોઈપણના મનમાં દેશપ્રેમની ભાવના બમણી થઈ જાય. દેશભક્તિના રંગોની સાથે સાથે હવે મંચ પર લોક અને લોકપ્રિય નૃત્યોની ધૂમ મચે છે. આ પરફોર્મન્સ એટલા જોરદાર હોય છે કે એવું લાગે જાણે આખો મંચ એક મોટા તહેવારના મેદાનમાં ફેરવાઈ ગયો હોય. નૃત્ય અને સંગીતની ધમાલ વચ્ચે એક એવું દ્રશ્ય આવે છે જે સૌને દંગ કરી દે છે. ધોરણ 7ના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલો આ પિરામિડ એ માત્ર શક્તિનું પ્રદર્શન નથી, પણ એકતા, ટીમવર્ક અને શિસ્તનું એકદમ ઉત્તમ ઉદાહરણ છે. ગીત સંગીત પછી હવે સમય છે વિચારોના આદાનપ્રદાનનો. અહીં વિદ્યાર્થીઓ મંચ પર આવે છે અને દેશના ઇતિહાસ, મહાપુરુષો અને રાષ્ટ્રીય મૂલ્યો પર પોતાના વિચારો રજૂ કરે છે. આ છે આપણા ભવિષ્યનો અવાજ. સુમિત હોય, કાર્તિક હોય કે પછી સરફરાઝ, દરેક વિદ્યાર્થીના વક્તવ્યમાં આ દિવસના ઐતિહાસિક મહત્વ પ્રત્યેની ઊંડી સમજ દેખાય છે. ભાષા ભલે ગુજરાતી હોય કે અંગ્રેજી, પણ તેમના વિચારો એ સાબિત કરે છે કે આપણી યુવા પેઢી કેટલી જાગૃત અને વિચારશીલ છે. તો બસ આ ભવ્ય ઉજવણી હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. અને દિવસભરના કાર્યક્રમોની જેમ જ આ અંત પણ એટલો જ યાદગાર અને પ્રભાવશાળી છે. ધોરણ 8ની દીકરીઓની એક સુંદર નૃત્ય પ્રસ્તુતિ સાથે આ કાર્યક્રમ તેની ચરમસીમાએ પહોંચે છે. અને છેલ્લે આભાર દર્શન સાથે આ ભવ્ય અને યાદગાર દિવસનું ઔપચારિક રીતે સમાપન કરવામાં આવે છે. આ બધું જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે. જ્યારે કોઈ એક શાળા આટલા ઉત્સાહ અને ગૌરવથી ઉજવણી કરે છે, ત્યારે તે માત્ર એક કાર્યક્રમ નથી રહેતો. આવા કાર્યક્રમો સ્થાનિક સ્તરે દેશભક્તિની જ્યોતને જીવંત રાખે છે અને આખરે આપણા રાષ્ટ્રની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. શું આવા નાના નાના પ્રયાસો જ રાષ્ટ્ર નિર્માણનો સાચો પાયો નથી? જરૂરથી વિચારવા જેવી વાત છે.